ભરૂચ શહેરમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનો પ્રારંભ કોઠી 4 રસ્તા સ્થિત સ્વયંભૂ બાલ સ્વરૂપ હનુમાન મંદિર ખાતેથી થયો હતો. યાત્રા જૂના ભરૂચમાં ફરતા જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શ્રદ્ધાળુઓએ ભજન કીર્તન સાથે ધાર્મિક ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, અનુશાસન, જ્ઞાન અને ધાર્મિક ભાવનાનું સંવર્ધન કરવાનો હતો. ઉપરાંત જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરોની પવિત્રતા અને સુરક્ષા જાળવી રાખવાનું મહત્વ પણ આ યાત્રા દ્વારા વ્યક્ત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન શંકરાચાર્ય મઠ હનુમાનજી મંદિર ખાતે થયું હતું, જ્યાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે આવેલા પવિત્ર સરીલા મા નર્મદાના કિનારે ઋણમોચન પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભરૂચ તાલુકાના હનુમાન કુકરવાડા ગામે આવેલા પંચમુખી ઋણમોચન હનુમાનજી મંદિરે ભવ્ય લોક ડાયરો તેમજ ભંડારા મહાપ્રસાદીનું આયોજન કુકરવાડા ગામ દ્વારા કરવામાં આવેલ, જેમાં ભરૂચ જિલ્લા અને શહેરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને જય શ્રી રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠેલ.